નમસ્કાર દર્શક મિત્રો, લાઇફસ્ટાઇલ મેટાબોલિક સિરીઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે સોલ્ટ એટલે કે મીઠુંના ઘટક તત્વો અને ઉપયોગિતા વિશે વિચારીશું. દર્શક મિત્રો, તમને એમ થાય કે મીઠું એક બહુ સામાન્ય બાબત છે, પણ એ શરીરમાં ખૂબ જ અગત્યનો ભાગ તમારી સિસ્ટમને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જનરલી ઘણી વખત અમે પેશન્ટોને કહેતા હોવા જોઈએ છે કે પેશન્ટને ઘણું સોડિયમ ઘટી ગયું છે, સાહેબ દાખલ કરવા પડ્યા છે. પેશન્ટને સોડિયમ વધારે લેવાથી ડૉક્ટરે સલાહ આપતા હોય છે કે ભાઈ મીઠું ઓછું ખાઓ તો પ્રેશર નોર્મલ થશે. તો આ મીઠું આપણા શરીરની દરેક સિસ્ટમમાં જે સેલ્યુલર લેવલ પર વોટર ફ્લુઇડ બેલેન્સ મેન્ટેન કરવામાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. પણ દર્શક મિત્રો, આપણે કેટલું મીઠું લેવું? જનરલી આજની લાઈફસ્ટાઈલ પ્રમાણે લોકો જંક ફૂડ, પ્રોસેસ ફૂડમાં ઘણું બધું મીઠું આવતું હોય છે. તો દર્શક મિત્રો, હું તમને કહીશ કે એવરેજ એડલ્ટ 3 ગ્રામ કરતાં વધુ મીઠું 24 કલાકમાં બોડીમાં ન જવું જોઈએ. નહીં તો શું થશે કે જો તમારા મીઠાનો લોડ દિવસે દિવસે વધતો જશે તો શરીરમાં કોષોની અંદર પાણી પકડવાની ક્રિયા પર એની ઇફેક્ટ પડશે અને એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ તમારા બોડીમાં ભરાવો થશે અને તમારું પ્રેશર દિવસે વધશે. માટે દર્શક મિત્રો, જો તમે એવરેજ તમારી પાસે ઘરમાં કાંટો હોય તો 3 ગ્રામ, અને વિચારજો કે તમે આખા દિવસ દરમિયાન તમે સવારે રોટલી ખાઓ, બ્રેકફાસ્ટ કરો, લંચ કરો, ડિનર કરો, તો એટલી ક્વોન્ટિટી તમે લો છો કે કેમ? જો દર્શક મિત્રો તમે આ રીતની સૂચનાનું પાલન કરશો તો તમે જોશો કે મહિનામાં 1.5 થી 2 કિલોનો ફરક ફક્ત મીઠાના લેવલના કંટ્રોલ કરવાથી જ મળે છે. ધન્યવાદ.